તો વિચાર્યું નહોતું અને એ થયું છે. સિચ્યુએશન હવે અંડર કંટ્રોલ નહીં પણ અનકન્ટ્રોલિંગ બનતી જઈ રહી છે અને આડેધડ હુમલા ઈરાન દ્વારા થઈ રહ્યા છે, આઇસોલેટેડ એટેક થઈ રહ્યા છે અને પ્રોક્સી વોર તો છે જ. ઓવરઓલ ખાડી દેશ કઈ રીતે ટાર્ગેટમાં આવ્યું તેની આપણે બિગ વોલ પર વિગતો બતાવવા જઈ રહ્યા છે કે ગલ્ફ કન્ટ્રીઝ અત્યારે ધુઆ થયું છે તેની પણ વિગતો બતાવી રહ્યા છે. મારી સાથે સર ઉત્પલ વોરા તો છે જ, તે ડિસ્ક્રાઇબ પણ કરશે, પણ સાથે જુઓ 12 દેશમાં ઈરાનના જે હુમલા થઈ રહ્યા છે તેની આપણે વિગતે વાત કરીએ. ઈરાન દ્વારા જે એટેક થઈ રહ્યા છે તે કયા કન્ટ્રીઝ અને સિટીઝ છે તો તે જુઓ. હવે અઝરબૈજાનનો પણ એ ઉમેરો થયો છે. ઈરાન દ્વારા ડ્રોન હુમલા અઝરબૈજાન પર. ત્યારબાદ વાત કરીએ તો ઇઝરાયલ, તો સીધો એટેક તો ઇઝરાયલ છે જ, પણ સાથે ઈરાકમાં પણ એટેકિંગ થઈ રહ્યા છે. જોર્ડન, કુવેતની બાદ નીચે દક્ષિણમાં આવીએ તો બહેરીન છે, કતર છે, જોર્ડન છે, અબુધાબી છે, દુબઈ શહેર છે, ત્યાં પણ થઈ રહ્યા છે. દુબઈમાં કોઈ એરબેઝ નથી છતાં પણ દુબઈના સિવિલિયન્સ પર એટેક થઈ રહ્યો છે. આ એક ગંભીર સિચ્યુએશન સર એટલા માટે છે. શું વિચાર્યું છે સર ઈરાને, ક્યાં સુધી આ લડાઈ જશે? એરબેઝ તો ઓવરઓલ ડિસ્ટ્રોયના મૂડમાં છે જ, અને એ ઈરાનની લડાઈ અમેરિકા સાથેની છે, પણ સિવિલિયન પર એટેક. એકવાર વોર શરૂ થાય ને અને બિયોન્ડ એ સર્ટેન એક્સટેન્ટ જ્યારે એની મેગ્નિટ્યુડ વધી જાય પછી દેર આર નો લોજિક્સ, અને એ લોજિક ના હોય ત્યારે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. માટે હવે કોઈ લોજિક કામ ના કરે, કારણ કે જે રીતે ઈરાનની ફ્રિગેટ ઇન્ટરનેશનલ વોટર્સની અંદર અમેરિકાએ એની સબમરીનથી ટોર્પિડો છોડી અને એને સિંક કરી એને ડૂબાડી દીધી, એમાં પણ ધેર ઇઝ નો લોજિક. પણ ધ ફેક્ટ ઇઝ ધેટ કે એ ઈરાનનું પ્લેટફોર્મ નેવલ પ્લેટફોર્મ હતું, મેરીટાઈમ પ્લેટફોર્મ હતું, પર્શિયન ગલ્ફ તરફ હેડ કરી રહ્યું હતું, અને સો ઇઝ એવરીથિંગ ફેર. રાજદૂત કહે છે કે આ બધા જ અમારા મિત્ર દેશ છે, ત્યાં પણ ઇસ્લામિક શાસન છે, ઇસ્લામિક કમ્યુનિટી છે, તો પછી આ પ્રકારના એટેકિંગ શા માટે? ના, એમાં અગેન બેમાં બે વસ્તુ છે કે જે કંઈ એમાં જો પર્શિયન ગલ્ફને એક અત્યારે બાજુમાં મૂકી દઈએ તો આખું જે મિડલ ઇસ્ટ છે એનું ડાયનેમિક્સ છે બેઝિકલી, સપોઝ વન હેઝ ટુ ગો ઓન દેટ, તો એ શિયા વર્સિસ સુન્ની, એ જે જાતની સુપ્રીમસી ત્યાં પ્રિવેલ કરવા માગે છે, તો સાઉદી અરેબિયા જે આ બાજુ છે એ અને ઈરાન, એ બે વચ્ચે શિયા સુન્નીનો પ્રોબ્લેમ આજે વર્ષોથી ચાલી રહ્યો. બંને કન્ટ્રીઝ એવું ઈચ્છે છે કે પોતાની સુપ્રીમસી આ આખા રિજિયનની અંદર પ્રિવેલ કરી શકે. નાઉ ઇઝરાયલ તો એનું એક ક્લાયન્ટ સ્ટેટ છે જ અમેરિકાનું, અને માટે ઇઝરાયલના કહેવા પ્રમાણે ને મોઝાદના ડાયરેક્શન પ્રમાણે અમેરિકા વોરની અંદર કૂદી પડી, અને માટે એને સપોર્ટ આપવા માટે માર્કો રૂબિયો જે સેક્રેટરી ઓફ સ્ટેટ છે એમણે પણ સ્ટેટમેન્ટ જાહેર કર્યું કે વોર વોઝ સ્ટાર્ટેડ બાય ઇઝરાયલ, અને અમે એને સપોર્ટ કરવા માટે અમારું અલાઇઝ છે, ઇમ્પોર્ટન્ટ અલાઇઝ છે, અને માટે અમારું એનો નેસેસિટી બને છે કે અમે અમારા ક્લાયન્ટ સેટને નીચે ના પડવા દઈએ. સો માટે ઇઝરાયલ ઉપર એટેક કરવો તો બિલકુલ જરૂરી હતો. એટલે ઈરાની સંસ્થા પર તમે કબજો કરો, અમે આવી રહ્યા છે, ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું હતું સર. કરેક્ટ, એક્ઝેક્ટલી, અને એટલા માટે જ એટલે ઇઝરાયલ વન ઇશ્યુ. નાઉ યુ કમ ટુ આ જે બધા જે ગલ્ફ કન્ટ્રીઝ છે એ કોઈ દૂધે ધોયેલા નથી. They basically wanted, between Shia Sunni, I mean the religion, equation, basically they wanted અમેરિકાની છત્રછાયા નીચે એ લોકોને ફ્લરિશ થવું. અને આ બધા શેકડોમ, મોનાર્કી અને જે આ કિંગડમ છે, they were scared of Israel. અને અમેરિકાનો એની અંદર હેતુ હતો કે ઇઝરાયલને એઝ એ વોચડોગ આ મિડલ ઇસ્ટમાં બેસાડી રાખ્યું હતું. જ્યારે પણ આમાંથી કોઈ એક કિંગડમ કે મોનાર્કી ઉપર નીચે જવા ટ્રાય કરે ત્યારે ઇઝરાયલને ક્વાયટ સિગ્નલ આપવામાં આવતા હતા અને આમને બેલેન્સની અંદર લાવવામાં આવતા હતા. માટે હવે જે અમેરિકન બેઝિસ અહીંયા આગળ જે હતા એમાં અમેરિકાનો પણ એનો ફાળો હતો, અને એની અંદર થોડા વર્ષો પહેલાં પાછળ જવું પડે કે જ્યારે ધી એન્ટાયર યુએસ ફોર્સિસ એનું જે અહીંયાનું સેન્ટ્રલ કમાન્ડનું વન ઓફ ધ મેજર હેડક્વાર્ટર વોઝ, એનું જે મેઇન ટાસ્ક એ પણ એ હતું કે હંમેશા પર્શિયન ગલ્ફ અને સ્ટ્રેટ્સ ઓફ હોર્મુઝ ઓપન રહે અને ઓઇલ ટ્રાફિક હંમેશા કન્ટિન્યુ રહે. ઈરાને પહેલાં પણ આ પાસમાં આવી ધમકી આપી છે, અને આ ઈરાનની જે એટીટ્યુડ છે એ 1980થી ચાલતી આવી છે, અને માટે એનું જે વન ઓફ ધ ટાસ્ક ઓફ ધ સેન્ટ્રલ કમાન્ડ ઇઝ ઓલ્સો પર્શિયન ગલ્ફની
સેફટી એન્ડ સિક્યોરિટી છે. Okay, એટલે- માટે આ જે બધા જે બેઝીસ આવેલા છે Okay. એની અંદર બહેરીન, કતર ઇઝ ઓલ્સો ધી ઓઇલ એન્ડ ગેસ Absolutely, સેન્ટર. absolutely, sir. એટલે આની પર એટેક કરીને જે રેડાર Okay. ઉપર એટેક કર્યું, હા. જે તમે કહ્યું $300 મિલિયન નું જે રડાર Okay. ઉડાડી દેવામાં આવ્યું, ઇટ વોઝ બીકોઝ ઓફ ધેટ ચલો રીઝન. ઠીક છે સર, બિલકુલ સમજી ગયા અને એટલા માટે જ ટ્રેડિંગથી કોઈ ફરક નથી પડતો કારણ કે ઈરાન કે જે સીધો ટ્રેડ કરતું નથી, સેન્કશન છે. જુઓ બીજી એક બિગ વોલ પર આપણે વિગતો બતાવવા જઈ રહ્યા છે અને તે શું છે એ પણ ફ્લેશ કરવામાં આવ્યું. જુઓ